સ્ટુડન્ટ્સ, ચલો કેમ છો બધા? મજામાં? કેવી ગઈ રક્ષાબંધન? જોરદાર હે ને? ઓકે બેટા, ચલો આવી જાઓ. આજે આપણે કન્ટિન્યુ કરીએ ચેપ્ટર નંબર 2. બરાબર છે? 60% ચેપ્ટર થઈ ગયું છે. ઓકે, 5 લેક્ચરમાં પતી જશે. ડોન્ટ વરી, સરસ ચેપ્ટર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આજનો ટોપિક છે ઝૂફિલી, મતલબ પ્રાણી દ્વારા પરાગનયન. પરાગનયન એટલે શું? દરેક જણને ખબર છે. હવે તો પરાગનયનની વ્યાખ્યા બોલો. યસ, પરાગરજનો પુંકેસરના પરાગાશયમાંથી સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવું. એ ક્રિયાને શું કહીએ છીએ આપણે? પરાગનયન. બરાબર છે? પરાગનયન માટે શેનો ઉપયોગ થાય છે? વાહકોનો, જેને પરાગવાહકો કહેવાય છે. પરાગવાહકો બે પ્રકારના છે. ભણી ગયા? થોડું રિવિઝન થાય છે. પરાગવાહકો બે પ્રકારના છે બેટા. અજૈવિક પરાગવાહકો અને બીજા છે જૈવિક પરાગવાહકો. અજૈવિક પરાગવાહકોમાં કોણ આવે છે? પવન અને પાણી. પવન દ્વારા જે પરાગનયન થાય છે એને એનિમોફિલી કહેવાય છે, પાત પરાગનયન. પાણી દ્વારા જે પરાગનયન થાય છે એને જલ પરાગનયન, બીજું નામ હાઇડ્રોફિલી પણ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, ગયા લેક્ચર્સ ની અંદર આપણે આના વિશે મસ્ત રીતે સ્ટડી કર્યું હતું. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા. પરાગનયન ના પ્રકારો, પરાગવાહકો, એ બધામાંથી એક એમસીક્યુ નીટમાં 100% પૂછાય છે. ઓકે, સારું. આજે આપણે ભણીએ ઝૂફિલી, પ્રાણી દ્વારા પરાગનયન. જો પરાગરજ એક પુષ્પના પુંકેસરમાંથી બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર પ્રાણીની મદદથી સ્થળાંતરિત થાય તો એને ઝૂફિલી કહેવામાં આવે છે. ઝૂ, પ્રાણીઓ દ્વારા પરાગરજનું સ્થળાંતરણ થાય છે, તેથી તેને શું કહેવાય છે બેટા? ઝૂફિલી. ક્લિયર? ઓકે, કયા કયા પ્રાણીઓ છે જે પરાગરજની હેરફેરમાં ઉપયોગી છે? ઇમ્પોર્ટન્ટ લિસ્ટ યાદ રાખવાનું છે. મધમાખી, પતંગિયા, ભૃંગ કીટકો, ભમરીઓ, કીડી, ફૂદા, પક્ષીઓ જેવા કે સનબર્ડ, સનબર્ડને ગુજરાતીમાં દેવચકલી કહેવાય, હમિંગબર્ડ, ગુજરાતીમાં એને ગુંજન પક્ષી કહેવાય, અને ચામાચીડિયું. આ બધા પરાગરજને એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં લઈ જાય છે. પરાગરજનું વહન કરે છે, તેથી તેને શું કહેવામાં આવે છે? પરાગવાહકો. બરાબર છે? લિસ્ટ આખું યાદ રાખવાનું. જોઈએ બીજી વાર. મધમાખી, પતંગિયા, ભૃંગ કીટકો, ભમરીઓ, કીડી, ફૂદા, પક્ષીઓ બે, સનબર્ડ, દેવચકલી, હમિંગબર્ડ, ગુંજન પક્ષી, પછી ચામાચીડિયું. બરાબર? પરાગરજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. ક્લિયર? એટલે એને પરાગવાહકો કહે છે. સૌથી વધુ પરાગરજનું વહન કરનાર કોણ? જવાબમાં આવે મધમાખીઓ. યાદ આવ્યું? મધમાખી, આર્ટિકલ્ચર. મધમાખી ઉછેરને શું કહેવામાં આવે છે? મધમાખીની જે ખેતી કરાય છે એને એપીકલ્ચર કહેવાય છે. બરાબર છે? ક્લિયર? મધમાખી 3 જાતિ ધરાવે છે. રાણી સંખ્યા 1, ડ્રોન એટલે ફળદ્રુપ નર મધમાખી, અને ત્રીજું વંધ્ય માદા કામદાર માખી. બરાબર છે? આ 3 જાતિ પૈકી રાણી અને ડ્રોન એટલે કે ફળદ્રુપ નર એ કન્ટિન્યુઅસ સતત લિંગી પ્રજનન જ કર્યા કરે છે. જ્યારે પેલી ત્રીજી જાતિ, શું નામ હતું? વંધ્ય કામદાર માખી, એ જુદા જુદા પુષ્પની મુલાકાત લે છે. બરાબર છે? પુષ્પનો રસ ચૂસે છે, મધુરસ ચૂસે છે, એની પરાગરજ ખાય છે. આ મધુરસનો સંગ્રહ ક્યાં કરે છે? એ આના જઠરમાં કરે છે, અને પાછું મધપુડામાં જાય છે માખી, અને એ મધુરસને બહાર કાઢે છે, અને એમાંથી મધનું નિર્માણ થાય છે. ક્લિયર? મધમાખીનું તો સ્પેશિયલ કામ છે પુષ્પનો રસ ચૂસવાનું.
અને મધ એકઠું કરવાનું બનાવવાનું. બરાબર છે. તો પ્રભાવી પરાગવાહક તરીકે કોણ છે? મધમાખી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણી ઇન્ડિયન મધમાખી છે એનું વૈજ્ઞાનિક નામ શું છે? આપણ નીટમાં પૂછેલ પ્રશ્ન છે. એપિસ ઇન્ડિકા. શું છે બેટા નામ? એપિસ ઇન્ડિકા. ઓકે. પછી મોટા ભાગના પ્રાણીઓ જેવા કે પ્રાઇમેટ, બીજું નામ લેમુર, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતા પ્રાણીઓ જેને કર્દનશીલ પ્રાણીઓ કહેવાય, લક્કડખોડો એ બધા જ. સરીસૃપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો નીટ માટે, એમસીક્યુ માટે, ગેકો, ગરોળી, કાચિંડો. કેટલાક સરીસૃપો જેવા કે ગેકો, ગરોળી અને કાચિંડો એ પણ પરાગરજનું એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં વહન થાય. બરાબર છે. પ્રાણીઓ ફટાફટ ભાગતા હોય, વૃક્ષ પર ભાગતા હોય ત્યારે એ લોકોના શરીર પર પુષ્પની પરાગરજ છોડી જાય, એ ભાગતા જ રહે વૃક્ષ ઉપર. એટલે એક પુષ્પની પરાગરજ બીજા, ત્રીજા, ચોથા પુષ્પમાં જતી રહે. ખબર પડી ગઈ? ક્લિયર? કે ભાઈ મોટા પ્રાણીઓ કયા છે જે પરાગરજને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે? એવું પૂછે તો જવાબમાં બધા આવે. પ્રાઇમેટ, લેમુર, વાંદરો છે એક પ્રકારનો. વૃક્ષારોહી, વૃક્ષ ઉપર રહેનારા તીક્ષ્ણ દાંતવાળા કોતરતા પ્રાણીઓ, કર્તનશીલ પ્રાણીઓ કહેવાય. પછી સરીસૃપો જેવા કે ગેકો, ગરોળી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને કાચિંડો એ પરાગવાહકો તરીકે ઉપયોગી છે. તો આ હતા પ્રાણીઓના નામ, કીટકોના નામ. બરાબર છે. કીટકો દ્વારા પરાગનયન એન્ટોમોફિલી પણ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. કીટકો દ્વારા પરાગનયન એન્ટોમોફિલી. બરાબર છે. પક્ષી દ્વારા પરાગનયન, પક્ષી દ્વારા ઓર્નિથોફિલી. આ નીટ છે બેટા. ઓકે. પક્ષીઓ દ્વારા જે પરાગનયન થાય એને ઓર્નિથોફિલી કહેવાય. કીટકો દ્વારા જે પરાગનયન થાય એને એન્ટોમોફિલી કહેવાય. અને પ્રાણીઓ દ્વારા પરાગનયન થયું એટલે એને ઝૂઓફિલી કહેવાય. બરાબર. થોડું નીટનું ટોપિક કવર કર્યું. બરાબર છે. સારું, ચલો આવી જાઓ. હવે પુષ્પ ને કીટકોને આકર્ષવાના છે. અહીં પુષ્પએ કોને આકર્ષવાના છે બેટા? અહીં પુષ્પએ કીટકોને આકર્ષવાના છે. તો આવી જે કીટકો દ્વારા પરાગનયન થતું હોય એવા પુષ્પના ગુણધર્મ કેવા હોય? પુષ્પ કેવા હોવા જોઈએ? તો પુષ્પ કેવા હોવા જોઈએ? તો કીટકો આવીને બેસે એમની પર તો એ રંગબેરંગી હોવો જોઈએ. સુગંધિત પુષ્પવાળા હોવા જોઈએ. મધુરસથી ભરપૂર હોવા જોઈએ. ક્લિયર? કે ભાઈ પુષ્પ રંગબેરંગી, સુગંધિત અને મધુરસથી ભરપૂર હોય. બરાબર છે. કેટલીક વનસ્પતિમાં નાના પુષ્પો બધા ભેગા થાય અને શેનું નિર્માણ કરે છે? પુષ્પ વિન્યાસ બનાવે છે. અને આ પુષ્પ વિન્યાસ એટલો આકર્ષક બનાવે છે કે જેથી કીટકો અને પ્રાણીઓ પુષ્પના રંગ અને સુગંધથી એની તરફ આકર્ષાય. એ લોકો આવીને બેસશે પુષ્પ પર. પુષ્પની જે પરાગરજ હશે એ કેવી હશે? ચોંટી જાય એવી, ચીકણી, છોડી જાય એવી હશે. બરાબર છે. એટલે પુષ્પ જેવા બેસશે છે એવા એટલે જ્યારે આ કીટકો બેસશે ને એવા તરત જ એના શરીર ઉપર એ પરાગરજ ચોંટી જશે. કે જે પુષ્પનું પરાગનયન કીટકો દ્વારા થાય છે એ પુષ્પ કેવા હોવા જોઈએ? રંગબેરંગી, સુગંધિત અને મધુરસથી ભરપૂર હોવો જોઈએ. બીજું, નાના પુષ્પ હોય તો ભેગા થઈને એક પુષ્પ વિન્યાસ બનાવે. બરાબર છે. ગુલદસ્તા જેવો, જેનાથી કીટકો અને પ્રાણીઓની બાજુ આકર્ષે. બરાબર છે. ક્લિયર? ઓકે. પરાગરજ કેવી હોય? પ્રાણી દ્વારા પરાગનયન થતી પુષ્પની પરાગરજ કેવી હોય? ચીકણી હોય. ચીકણી. યાદ રાખજો. ચીકણી હશે એટલે કીટકના કે પ્રાણીના શરીર પર તરત જ ચોંટી જશે. બરાબર છે. ક્લિયર? ઓકે. સારું. અને પરાગરજનું પ્રમાણ પણ કેવું છે? પ્રમાણમાં ઓછું. યાદ રાખજો કે પવન
અને પાણી દ્વારા પરાગનયન થાય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પરંતુ અહીં કીટકો પ્રાણીઓ દ્વારા પરાગનયન થવાનું છે. કીટકો આવે તો જ પરાગરજ બીજી જગ્યાએ જવાની છે, નહીંતર જવાની નથી. એટલે પરાગનની સંખ્યા પણ કેવી છે? પ્રમાણમાં ઓછી હશે. બરાબર છે? સારું, ચલો આવી જાઓ. ઇમ્પોર્ટન્ટ. માખીઓ, ભૃંગ કીટકો, આ લોકો કેવા? ગંધવાડ તરફ આકર્ષાય. કે માખીઓ અને ભૃંગ કીટકો આ કેવા છે? એ ગંદી સ્મેલ તરફ આકર્ષાય છે. એટલે કેટલાક પુષ્પ માખીઓ અને ભૃંગ કીટકોને પોતાની તરફ આકર્ષવા માટે તે શું ઉત્પન્ન કરે છે? દુર્ગંધ. બરાબર છે? ક્લિયર? તો આ પુષ્પ દુર્ગંધ ઉત્પન્ન કરે એટલે એને બે બેનિફિટ થાય. એક તો ચરતા પ્રાણીઓ આવા પુષ્પને ખાશે નહીં, કારણ કે ગંદી સ્મેલ આવે એટલે કોઈ એને ખાય નહીં. અને બીજું, માખીઓ અને ભૃંગ કીટક આવશે, બરાબર છે, એની પર બેસશે. ખબર પડી? ક્લિયર? માખીઓ અને ભૃંગ કીટક પુષ્પ પર બેસશે અને પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. ક્લિયર? ઓકે બેટા, સારું. ચલો બીજું, ઘણા પુષ્પ ઓફર આપે. કેવી? આપણે હોય છે ને કે દિવાળીની સિઝન આવે તો સેલ હોય છે ને, એક ડ્રેસની જોડે બે ડ્રેસ ફ્રી, હે ને? એક શર્ટની જોડે એક શર્ટ ફ્રી. બસ અહીંયા એ ઓફર જ હોય છે કે પ્રાણીઓ એ પુષ્પની મુલાકાત લે એટલા માટે પુષ્પ એ પ્રાણીઓને શું આપે છે? પુરસ્કાર આપે છે. સમજે? બરાબર છે? ક્લિયર? ગિફ્ટ આપે છે કે પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા માટે પુષ્પ તેમને પુરસ્કાર આપે છે. અને આ પુરસ્કાર કયા સ્વરૂપે હોય છે? મધુરસ એટલે કે મધુ દ્રવ્ય અને ખાદ્ય પરાગરજ. પુષ્પની પરાગરજ કેવી છે બેટા? ખાવા લાયક હોય છે, એના સ્વરૂપે હોય છે. યાદ રાખજો. ક્લિયર? ઓકે બેટા, ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? કે પ્રાણીઓ પુષ્પની વિઝિટ અવશ્ય લે. બરાબર છે? આપણે ઘણીવાર બેનરો જોઈએ છે, એકવાર મુલાકાત અવશ્ય લેજો. આપણે ખાલી કોઈ મોલની અંદર ગયા હોય મુલાકાત લેવા માટે, કેટલા બહુ બધું ડિસ્કાઉન્ટ છે, ચલો ફરી આવીએ અંદર. મુલાકાત લેવા ગયા હોય ખાલી ફરવા માટે અને ખોટો 4-5 હજારનો ખર્ચો થઈ જાય. જઈએ એટલે મન લલચાય, ચલ ને સસ્તામાં છે લઈ લઈએ. સેમ હિયર. કેમ? પ્રાણીઓની મુલાકાત નક્કી કરવા માટે પુષ્પ એ લોકોને ગિફ્ટ આપે છે. શેના સ્વરૂપે? મધુ દ્રવ્ય, મધુરસ અને ખાદ્ય પરાગરજ સ્વરૂપે. ક્લિયર? ઓકે. આ પરાગરજના પ્રાપ્તિ હેતુ મુલાકાતી પ્રાણીઓ કે ભાઈ પ્રાણીને ખબર પડી કે આ પુષ્પએ ઓફર આપી છે એટલે બધું ઝુંડ કીટકોનું પ્રાણીઓને એ બાદ જશે. કે મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. એક પુષ્પ પર બેઠું, કોઈ ભમરી એક પુષ્પ પર બેઠી, ત્યાં ડાન્સ કર્યો થોડો, ખાધું પુષ્પને પરાગરજ, પરાગરજ ખાધી એટલે એના મોઢા પર ને શરીર પર ચોંટી ગઈ. એની એ જ ભમરી ઉડીને બીજા પુષ્પ પર ગઈ, ત્યાં થોડો ડાન્સ કર્યો, હે ને? ક્લિયર? ત્યાં પછી પરાગરજ ખાધી. પછી એને પરાગરજ ખાશે ને તો પેલી જૂની પરાગરજ જે ચોંટેલી છે ને એ સ્ત્રી કેસરના પરાગાસન પર ક્યાંક ચોંટી જશે. પરાગનયન થઈ ગયું, કામ પતી. ક્લિયર? ઓકે? ઓકે. કે ભાઈ આ પરાગરજના પ્રાપ્તિ હેતુ મુલાકાતી કીટકો અને પ્રાણીઓ વારાફરતી પરાગાશય અને પરાગાસન, બરાબર છે, એના સંપર્કમાં આવે છે અને આ રીતે પરાગરજની આપલે થાય છે. ક્લિયર? અને પરાગનયન થઈ જાય છે. સમજી ગયા? ક્લિયર? કેટલીક જાતિઓમાં આટલે સુધી ક્લિયર થયું? હવે આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આયા. બોર્ડ માટે તો છે જ, નીટ માટે પણ છે. કે કેટલીક જાતિઓમાં જે કીટકો હોય છે એને પરાગરણ નથી જોઈતી. બરાબર છે? તો કેટલીક વનસ્પતિના પુષ્પ બહુ ઊંચા હોય. એક્ઝામ્પલ, સુરણ ખૂબ જ ઊંચો પુષ્પ વિન્યાસ ધરાવે છે. સુરણનું પુષ્પ કેટલી ઊંચાઈ ધરાવે છે? 6 ફીટ ઊંચાઈ ધરાવે છે. સૌથી ઊંચો પુષ્પ વિન્યાસ ધરાવે છે કોણ? સુરણ. ઇંગ્લિશમાં એને એમોર્ફોફિલસ કહેવામાં આવે છે. કૌંસમાં લખેલું છે, ચોપડીમાં જોજો, એનસીઈઆરટીમાં. કે સુરણનું પુષ્પ ઊંચું પુષ્પ હોય છે જેનો પુષ્પ વિન્યાસ 6 મીટર લાંબો હોય છે. તો આ પુષ્પના બીજાશયમાં કઈ જગ્યાએ? બીજાશયની અંદર
કેટલીક જાતિના કીટકો પોતાના ઈંડા મૂકે છે, સુરક્ષિત માને છે, બરાબર છે. કે ભાઈ નીચે ઈંડા મૂકે તો ગમે તે જણ ખાઈ જાય, કાગડો આવે, કોઈ પક્ષી આવે તો કીટકોના ઈંડાને ખાઈ જાય, બરાબર છે. અન્ય કીટકો પણ ખાઈ જાય, એટલે એ પોતાના ઈંડાની સુરક્ષા કરવા માટે સુરણ જેવી વનસ્પતિના પુષ્પના બીજાશયમાં ઈંડા મૂકે છે, બરાબર છે. આ પુષ્પ એ કીટકોને ઈંડા મૂકવા માટેનું સુરક્ષિત સ્થાન પૂરું પાડે છે. ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું. ક્લિયર? ઓકે. સારું. બીજું છે યુક્કા વનસ્પતિ અને ફૂદાની જાતિ. આને મોથ પણ કહેવાય છે. ફૂદાની જાતિ, ફૂદો, મોથ. ઘણીવાર ગુજરાતીમાં મોથ લખેલું હોય છે. કે યુક્કા વનસ્પતિ અને ફૂદાની જાતિ એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી. ઇમ્પોર્ટન્ટ. કે યુક્કા વનસ્પતિ અને ફૂદાની જાતિ, યાદ રાખજો, એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી. કેવી રીતે? જોઈએ કે ફૂદા પોતાના ઈંડા પુષ્પના બીજાશયમાં મૂકે છે. ઇમ્પોર્ટન્ટ. બદલામાં જ્યારે ઈંડા મૂકવા બીજાશયમાં જશે ને ત્યારે આ ફૂદાના શરીર ઉપર પરાગરજ ચોંટી જશે અને એ પરાગરજને બીજા પુષ્પ પર મૂકી આવશે. ક્લિયર? ઓકે. કે અહીં ફૂદા પોતાના ઈંડા પુષ્પના બીજાશયમાં મૂકે છે અને બદલામાં તે પુષ્પની પરાગરજને પરાગિત કરે છે. પુષ્પની પરાગરજ છે ફૂદા દ્વારા એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય છે, તો પુષ્પને બેનિફિટ થઈ ગયું બેટા. પરાગરજ બીજી જગ્યાએ ગઈ, લિંગી પ્રજનન માટેનું આવશ્યક સ્ટેપ પતી ગયું. બરાબર છે? ક્લિયર? હવે ઈંડું મૂક્યું છે અંદર, બીજાશયની અંદર જેમ જેમ બીજનો વિકાસ થશે એમ એમ ઈંડાનો વિકાસ થશે. બરાબર છે? જ્યારે બીજનો વિકાસ થાય છે ત્યારે ફૂદાની જે ઈંડું તૂટી છે અને એમાંથી કીડા જેવું નીકળે છે જેને ઈયળ કહેવાય. બીજું નામ ડિંબ કહેવાય. ઈંડું તૂટે અને જે ઈયળ જેવું નીકળે એને શું કહેવાય? ડિંબ કહેવાય. કે જ્યારે બીજનો વિકાસ થાય છે ત્યારે ફૂદાના ઈંડામાંથી ઈયળ એટલે કે ડિંબ બહાર નીકળે છે. બરાબર છે? ક્લિયર? સમજી ગયા? તો કઈ વનસ્પતિ? આપણને એક માટેનો પ્રશ્ન. યુક્કા વનસ્પતિ અને ફૂદું. ફૂદું ના લખ્યું હોય તો મોથ લખેલું હશે. ક્લિયર? ઓકે. સમજી ગયા? મસ્ત ટોપિક છે, ધ્યાન દેવો, સરસ રીતે તૈયાર કરો. ઓકે. બીજું એક નામ ચૂકડો, પરાગરજના લૂંટારા. જેને ઇંગ્લિશમાં પોલેન રોબર્ટ્સ પણ કહે છે. મફતિયા કહેવાય ને. બરાબર છે? પરાગરજના લૂંટારા એટલે શું? કે ભાઈ કેટલાક કીટકો, કેટલાક પ્રાણીઓ એવા હોય છે પુષ્પની મુલાકાત લેશે, પરાગરજ ખાશે, મધુરસ પીશે, તો પણ એ પરાગરજનું એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગનયન કરશે નહીં. બરાબર છે? તો આવા કીટકો, આવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે? તેઓને પરાગરજના લૂંટારાઓ અથવા તો પોલેન રોબર્ટ્સ કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમજી ગયા? પરાગરજના લૂંટારાઓ, પોલેન રોબર્ટ્સ. બરાબર છે? કે કેટલાક કીટકો, કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે પરાગરજનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે, મધુ રસે પી લે, પરંતુ સામે કોઈ કામ નથી કરી આપતા પુષ્પને. ચીટર્સ. ધીઝ ઓલ આર ચીટર્સ, જેને પરાગરજના લૂંટારુઓ અથવા તો પોલેન રોબર્ટ્સ કહેવામાં આવે છે. તો આજે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એવું 3 માર્કનું ટોપિક ભણ્યા. નીટ માટેના પ્રશ્ન પણ આમાંથી આવે છે. ઝૂફિલી, પ્રાણી દ્વારા પરાગનયન. બરાબર છે? કીટકોના લિસ્ટ યાદ રાખવા. કીટકો દ્વારા જે પરાગનયન થાય છે એને એન્ટોમોફિલી કહેવાય. પક્ષી દ્વારા જે પરાગનયન થાય છે એને ઓર્નિથોફિલી કહેવાય. પ્રભાવી પરાગવાહક તરીકે હંમેશા મધમાખીઓ હોય છે, જેનું વૈજ્ઞાનિક નામ, ભારતીય મધમાખીનું વૈજ્ઞાનિક નામ એપિસ ઇન્ડિકા છે. બરાબર છે? ત્રીજું, મોટાભાગના પ્રાણીઓ
જે પરાગ વાહકો તરીકે વપરાય છે, પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. કયા કયા છે? પ્રાઇમેટ, લેમુર વાંદરો છે એક પ્રકારનો, વૃક્ષારોહી પ્રાણીઓ, તીક્ષ્ણ દાંતવાળા કર્તનશીલ પ્રાણીઓ, સરીસૃપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વારંવાર પૂછાય છે, ગેક્કો, ગરોળી અને કાચિંડો. બરાબર છે. કીટ પરાગિત વનસ્પતિના ગુણધર્મો કેવા હોવા જોઈએ? કે પુષ્પ રંગબેરંગી, સુગંધિત, એની પરાગરજ ખાવાલાયક હોવી જોઈએ. બરાબર છે. માખીઓ ભ્રૂણ કીટકને આકર્ષવા માટે દુર્ગંધ ઉત્પન્ન કરે છે ઘણા બધા પુષ્પ. ક્લિયર? અને મુલાકાતીઓ, પક્ષીઓ, પ્રાણીઓ કે કીટકોને આકર્ષવા માટે સામે શું આપે છે? પુરસ્કાર. પુરસ્કાર બે સ્વરૂપે હોય છે, ખાદ્ય પરાગરજ અને મધુરસ. બરાબર છે. બીજા બે એક્ઝામ્પલ છે. સુવર્ણ પુષ્પ કેટલું? 6 ફૂટ ઊંચાઈ ધરાવે, 6 ફૂટ ઊંચો પુષ્પ વિન્યાસ ધરાવે છે. બરાબર છે. 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે અને એના બીજાશયમાં બરાબર છે કીટકોને ઈંડા મૂકવા દે છે અને સામે કીટકો સૂર્યના પુષ્પનું પરાગનયન, પુષ્પની પરાગરજનું પરાગનયન કરે છે. પછી એક્ઝામ્પલ છે યુક્કા વનસ્પતિ અને ફૂદાની જાતિ. એકબીજા વગર રહી શકતા નથી. કોણ? યુક્કા વનસ્પતિ અને ફૂદાની જાતિ. ફૂદાના ઈંડા યુક્કા વનસ્પતિના બીજાશયમાં મૂકે છે. બીજાશયમાં જેમ બીજનો વિકાસ થાય તેમ તેમ ઈંડામાંથી ડીમ્બ એટલે કે ઈયળનો વિકાસ થાય છે. ક્લિયર? ઓકે. તો છેલ્લે જોયા परागरज लुटेराओ। कोलिन रॉबर्ट्स, खाया पिया सब कुछ लेकिन काम नहीं किया कुछ। परागरज लुटेराओ। खबर पड़ी? क्लियर? पुष्पनी मुलाकात ले, मस्त परागरज खाई जाए, मधुरस पी ले थम्सअपनी જેમ અને પછી હાથ સાફ કરીને જતા રહે એમને. પરાગરજનું પરાગનયન કરતા નથી તો તેને પરાગરજનો લૂંટારો કહે છે. ઓકે બેટા, મસ્ત ટોપિક છે, તૈયાર કરી દેજો. ઓકે.